વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે વૈદિક ગણિતનો કેટલામો ભાગ છે? 16મો ભાગ પહોંચી ગયા છીએ. તો અગાઉના ભાગ ના જોયા હોય મિત્રો તો તમને નીચે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. તો અહીંયા આગળ આપણે શું છે વૈદિક ગણિત કહીએ છીએ, ઇંગ્લિશમાં કહીએ તો વૈદિક મેથેમેટિક્સ છે. તો મિત્રો અહીંયા આગળ વૈદિક ગણિત એ બીજું કશું જ નથી. તમારે બેઝિક પાયો જેટલું ફંડામેન્ટલ ક્લિયર હોય એટલું તમે ઝડપથી સારું ગણિત ગણી શકો છો. તો 0.5 વડે ગુણશું અને આપણે કેટલા લઈશું? 2 ડિજિટ, 3 ડિજિટ, ગમે તે ડિજિટના અંકો લઈ શકીશું. તો બેટા મારું નામ છે પ્રકાશ. એઝ આપણે અહીંયા શું કરવાનું છે? વૈદિક ગણિતની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મારો પહેલો પ્રશ્ન છે તમારી પાસે કે હું તમને પ્રશ્ન કહું છું કે 576 કરી દો. ચલો 576 ગુણ્યા તમે 0.2 કરો. તો તમે અગાઉના ક્લાસમાં જોયું હતું કે આ કઈ રીતે તમે સોલ્વ કરશો. તો આને શું કરશું? 57.6 ગુણ્યા કેટલા કરી દઈશું? 2 કરી દઈશું. હવે જે જવાબ આવે એ તમે મને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. બરાબર? ચલો અગાઉના ક્લાસનું થોડુંક એવું રિવિઝન હતું. પછી હવે હું તમને કહું કે 576 ગુણ્યા 0.5. તો 0.5નો મતલબ શું થાય? 5ના છેદમાં કેટલા થશે? 10 થશે. 5ના છેદમાં 10 થશે. ખબર પડી ગઈ? હા. ચલો હવે 5ના છેદમાં 10 થશે. ભાગ ઉડાડો. 5 દુ 10 એટલે 1ના છેદમાં 2. તો હવે હું તમને કહી શકું મિત્ર કે શું કહી શકું કે 0.5 બરાબર શું કહેવાય? 1ના છેદમાં 2 કહેવાય. હા. તો ડાયરેક્ટ કરી દો 576 ભાગ્યા 2. હવે શા માટે સમજો છો બેટા? તમે થોડોક એવો અભિમાન ના રાખતા કે મને બેઝિકથી નથી આવડતું, કારણ કે આપણે આવા ખોટા અભિમાનમાં જ આપણને ગણિત આવડતું નથી. આપણે થોડાક વાયડી કરવા જોઈએ છીએ અને વાયડામાં આપણું ગણિત પાકું થતું નથી. હવે આપણે શું કરીશું? 576 ભાગ્યા 2 કરીએ તો જવાબ શું આવશે? 576 ભાગ્યા 2 કરીશું એટલે કે ભાગાકાર કરો બેટા. હા, 576 ભાગ્યા 2. તો 2 2 4 કેટલા વધ્યા? 1 17 2 8 16 કેટલા વધ્યા? 1 6 2 8 16. તો જવાબ શું આવશે? 288. જવાબ શું આવશે? 288. ખ્યાલ આવી ગયો છે? સાવ સામાન્ય છે, બહુ કંઈ ધાડ મારવાની હતી નહીં મિત્ર. તો ચલો હવે આપણે થોડુંક લેવલ વધારીશું. ચલો ત્રીજો નંબરનો પ્રશ્ન છે. માની લો કે હું લખી દઉં 980 ગુણ્યા 0.5. તો આનો મતલબ શું થાય? 980 ગુણ્યા 0.5નો મતલબ થાય 1ના છેદમાં 2. બરાબર? તો 900ના અડધા કેટલા થાય? 900ના અડધા 450 થાય અને 80ના અડધા કેટલા થાય? 40. તો જવાબ શું આવશે? 490. 400 કેટલા આવશે? 90. હવે આ સાચો છે કે ખોટો છે મિત્રો એ તમે જુઓ. શું છે? 980 ડિવાઇડેડ બાય 0.5. 980 મલ્ટીપ્લાય કેટલા આવશે? 0.5. તો જવાબ શું થાય ગયો આપણો મિત્ર? 490. ચલો ખ્યાલ આવી ગયો છે? હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. બહુ આમાં ગણવાનું નથી કારણ કે સાવ સામાન્ય છે, પરંતુ સમજવું જરૂરી છે. ચલો લખી દઉં કે 1000 ગુણ્યા 0.5. તો આનો મતલબ શું થાય? 1000 ગુણ્યા 1ના છેદમાં 2. હવે 1000 ભાગ્યા 2 કરીશું મિત્ર. જવાબ શું આવશે? 500 આવશે. સાવ સામાન્ય છે, કોઈ અહીંયા આગળ આપણે બહુ જ એવો શીખવાનો પ્રયાસ કરવાનો નથી. સામાન્ય છે, બીજા ત્રીજા ધોરણના છોકરાઓને પણ આવડે છે. ચલો હવે હું તમને થોડાક પ્રેક્ટિસ માટે દાખલા આપી દઉં મિત્ર. ચલો 0.5 ગુણ્યા 258 બરાબર ખાલી જગ્યા. હવે તમારું લેવલ વધારીશું પ્રેક્ટિસના પ્રશ્નોમાં. 0.50 કહી દઉં તો હવે તમે જવાબ લખી દો 258 બરાબર ખાલી જગ્યા. હવે તમારામાં કેટલું મગજ ચાલે છે એ હું જોવાનો પ્રયાસ કરીશ. તો 7મો પ્રશ્ન લખી દઉં છું હું તમને. 0.75 ગુણ્યા 270 બરાબર ખાલી જગ્યા. ત્રણ તમારા દાખલા ગણવાના છે. જે પણ જવાબ આવે તમારે મને શું કરવાનો છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ કહેવાનો છે મિત્ર. ખબર પડી ગઈ છે? કારણ કે મારો એવો પ્રયાસ છે કે વૈદિક ગણિત ગણીએ છીએ સાવ બેઝિકથી ગણવાનો પ્રયાસ કરીશું અને આપણે એડવાન્સ લેવલ સુધી જવાનો પ્રયાસ
કરવાનો છે. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને તમારા બધા જ મિત્રોને મોકલી દેવાનું છે. અને દરરોજ ક્લાસ જોવાના છે. તમને સમયસર ક્લાસ પણ મળતા રહેશે. જય હિન્દ, જય ભારત.